We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. ત્રણ એક્ઝામ્પલ લીધેલા છે. ત્રણ એક્ઝામ્પલમાં જે ફર્સ્ટ એક્ઝામ્પલ છે એમાં આપણે ફંક્શન જોઈએ તો x² + x + 1 અને ડિવિઝનમાં x+1 વાળો પાર્ટ છે. એની તમને લિમિટ આપેલી છે x → 0. હવે આપણે x → 0 છે એ જે ફંક્શન આપેલું છે એમાં x = 0 મૂકીને વેરીફાઈ કરીએ કે 0² + 0 + 1 અને ડિવાઇડેડ બાય 0 + 1. તો એના માટે લિમિટ આપણે 0 મૂકી અને વેરીફાઈ કરીએ કે અંશવાળું ટર્મ તમને 1 મળે છે અને ડિવિઝનવાળું ટર્મ તમને 1 મળે છે. તો 1 ડિવાઇડેડ બાય 1, તો ફર્સ્ટ એક્ઝામ્પલની લિમિટ તમને 1 મળી. પણ બધા જ એક્ઝામ્પલમાં એવું જરૂરી નથી કે તમને ડિનોમિનેટરવાળા પાર્ટમાં જો લિમિટ પુટ કરો તો 1 મળે. હવે સેકન્ડ એક્ઝામ્પલનું જ આપણે જોઈ લઈએ કે x-1 તમને ફંક્શન આપેલું છે ડિવિઝનવાળા પાર્ટમાં અને એની તમે 1 પોઈન્ટ પાસેની લિમિટ ચેક કરશો તો 1 - 1 0 મળે છે. તો જેટલા ફંક્શનમાં ફર્સ્ટ ફેક્ટોરાઇઝેશન મેથડમાં જે ડિનોમિનેટરમાં 0 મળે છે એના માટે તમારે અંશના અને છેદના ફેક્ટર પાડી અને એક ફેક્ટર કેન્સલ કરવાનો છે. પછી જે રિમેઇનિંગ પાર્ટ છે એમાં લિમિટ મૂકવાની છે. ફર્સ્ટ એક્ઝામ્પલમાં એવું નથી કેમ કે એમાં ડિવિઝનવાળો પાર્ટ x+1 છે અને એમાં x = 0 લિમિટ તમે પુટ કરશો તો ડિવિઝનવાળો પાર્ટ તમને 0 મળતો નથી. તો જેટલા ફંક્શન છે કે જેમાં 0 મળતો નથી એમાં તમે ડાયરેક્ટ લિમિટ મૂકી શકો અને જે પાર્ટમાં તમને 0 મળે છે એમાં તમારે ફેક્ટર પાડવા પડશે. હવે ફેક્ટર પાડવા માટેની આપણે એક અલગ મેથડ જોઈ છીએ. x² + x - 2 ના ફેક્ટર પાડવા છે. હવે ડાયરેક્ટ તમે ફેક્ટરાઇઝેશન એ કરી શકો x² વાળું ટર્મ હોય તો. પણ આપણે જે થર્ડ એક્ઝામ્પલ લીધો છે એમાં x³ અને x³ વાળો પાર્ટ છે. તો x³ વાળા પાર્ટના ફેક્ટર તમે ડાયરેક્ટ નક્કી કરી શકો નહીં. ફોર એક્ઝામ્પલ અહીંયા x³ આપેલા છે એવી જ રીતે x⁴ વાળો પાર્ટ આપે તો તમે એનું ડાયરેક્ટ ફેક્ટરાઇઝેશન કરી શકો નહીં. એટલે આપણે x² હોય, x³ હોય કે x⁴ હોય બધા માટે કોમન ફેક્ટરાઇઝેશન મેથડ શીખી લઈ. તો કોમન ફેક્ટરાઇઝેશન મેથડમાં ફર્સ્ટ પાર્ટ x², x અને -2 એટલે કે સિક્વન્સ ગોઠવેલી હોવી જોઈએ. ફર્સ્ટ છે એ હાઈએસ્ટ પાવરવાળું ટર્મ, એના પછી એનાથી એક લેસ પાવરવાળું ટર્મ અને પછી કોન્સ્ટન્ટ ટર્મ x², x અને 2 એ સિક્વન્સ ગોઠવેલી હોવી જોઈએ. જો એ સિક્વન્સ ગોઠવેલી હોય નહીં અને તમને ખાલી x² - 2 આપ્યા હોય ને એના ફેક્ટર પાડવાનું કે તો x વાળો પાર્ટ જે મિસિંગ છે એના બરાબર તમારે 0 કન્સિડર કરવાનો છે. સો ફર્સ્ટ આપણે x² નો કોએફિશિયન્ટ લખીએ, એના પછી એનાથી જે લેસ પાવર છે એનો કોએફિશિયન્ટ લખીએ અને પછી આપણે કોન્સ્ટન્ટ ટર્મ મૂકીએ અને આપણે ફેક્ટર કયા નંબર સાથે પાડવાના છે એ લિમિટ ઉપરથી નક્કી કરવાનું છે કે હું કયા નંબર સાથે ફેક્ટર પાડીશ. તો અત્યારે તમને લિમિટ x → 1 આપી છે તો આપણે વિથ 1 આપણે ફેક્ટર લેશું. ફરી એક વખત કે x² વાળા ટર્મ હોય, x³ વાળા ટર્મ હોય કે x⁴ વાળા ટર્મ હોય, x² વાળો જે પાર્ટ છે એના તમે ફેક્ટર ડાયરેક્ટ કરી શકશો. પણ x³ વાળો પાર્ટ આપેલો હશે ને x⁴ વાળો પાર્ટ આપેલો હશે તો ડાયરેક્ટ એનું ફેક્ટરાઇઝેશન થશે નહીં. એટલા માટે ફેક્ટર પાડવાની જે આપણી કોમન મેથડ જોઈ લે કે જે 2 પાવરમાં, 3 પાવરમાં, 4 પાવરમાં કે ગમે એટલી પાવરમાં કામ આવે. તો ફર્સ્ટ x² નો કોએફિશિયન્ટ આપણે 1 લીધો, x નો કોએફિશિયન્ટ 1 લીધો અને કોન્સ્ટન્ટ ટર્મ -2 લીધા અને જે લિમિટ વાળું ટર્મ આપ્યું છે એ લિમિટ સાથે તમારે ફેક્ટર પાડવાનું છે. આપણે 0 મૂકીને ફેક્ટર સ્ટાર્ટ કરશું. એન્ડિંગમાં જો છેલ્લું ટર્મ તમને 0 મળશે તો ફેક્ટર બરાબર છે, નહીતર ફેક્ટરમાં ક્યાંક ભૂલ છે. તો ફર્સ્ટ 1 + 0 અને જે નેક્સ્ટ ટર્મ આપણે મૂકતા જઈએ બધાનું આપણે એડિશન કરવાનું છે. 1 + 0 = 1 અને જે આન્સર મળે છે એનું આપણે લિમિટ 1 સાથેનું મલ્ટિપ્લિકેશન કરી અને એના નેક્સ્ટ ટર્મમાં પુટ કરવાનું છે. 1 × 1 = 1, સો 1 + 1 = 2,
2 મલ્ટીપ્લાય 1 ઇઝ 2. સો -2 અને +2 ઇઝ 0. સો આપણી પાસે 0 છેલ્લે મળે છે તો આપણા ફેક્ટર બરાબર છે. તો હવે આપણે પહેલો ફેક્ટર કઈ રીતે લખવાનો છે? તો આપણે જે નંબર સાથે ફેક્ટર પાડ્યો છે એને આપણે x માંથી બાદ કરીને લખવાનો છે. અને સેકન્ડ ફેક્ટર કઈ રીતે લખશું? તો કે x ની હાઈએસ્ટ પાવર 2 છે, એમાંથી તમે એક ફેક્ટર તો લખી નાખ્યો છે, એક જ ફેક્ટર બાકી છે. x સ્ક્વેર વાળું ટર્મ આપશે તો એના 2 ફેક્ટર પડશે, x ક્યુબ વાળું ટર્મ આપશે તો એના 3 ફેક્ટર પડશે. તો x સ્ક્વેર માંથી આપણે એક ફેક્ટર લખી નાખ્યો છે તો એમાંથી એક ઘાત ઓછી કરી નાખો એટલે x વાળો પાર્ટ, આ જે ફર્સ્ટ છે એ x નો કોએફિશિયન્ટ છે અને સેકન્ડ ટર્મ છે એ કોન્સ્ટન્ટ ટર્મ છે, બેયને તમારે કમ્બાઈન કરીને લખવાના છે. 1 મલ્ટીપ્લાય x ઇઝ x અને x સાથે +2 કરીને મૂકી દેવાના એટલે x સ્ક્વેર પ્લસ x -2 ના તમને ફેક્ટર મળી ગયા, x -1 અને x +2. હવે આપણે ફેક્ટર અંશવાળા ટર્મના પાડ્યા છે તો એના ફેક્ટર આપણે અંશમાં મૂકી દઈએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1, x સ્ક્વેર પ્લસ x -2 ના ફેક્ટર x -1 અને x +2. અને ડિવિઝનમાં તમને x -1 વાળો પાર્ટ આપ્યો છે, ડિવિઝનમાં સિંગલ ફેક્ટર આપ્યો છે, એનો ફેક્ટર પાડવાની જરૂર નથી. સો આપણે x -1 અને x -1 વાળો ફેક્ટર કેન્સલ કરી અને x +2 જે બાકી રહ્યું છે એમાં આપણે ફંક્શનમાં x ટેન્ડ્સ ટુ 1 લિમિટ મૂકવાની છે. જો આપણે x બરાબર 1 મૂકીએ એટલે 1 + 2 આન્સર ઇઝ 3. આપણે સેકન્ડ એક્ઝામ્પલની લિમિટ તમને કેટલી મળી? 3. બરાબર છે. એટલે ફર્સ્ટ એક્ઝામ્પલ અને સેકન્ડ એક્ઝામ્પલમાં ડિફરન્સ જો. ફર્સ્ટ એક્ઝામ્પલ છે એમાં ડિવિઝન વાળો પાર્ટ છે એ લિમિટ મૂકો તો 0 થતો નથી. બધા જ એક્ઝામ્પલમાં ડાયરેક્ટ સ્ટાર્ટ કરીને ફેક્ટર પાડવાના નથી, પહેલા ડિનોમિનેટર વાળો પાર્ટ ચેક કરવાનો છે કે લિમિટ મૂકી તો 0 થાય છે, 0 થાય તો ફેક્ટરાઇઝેશન કરો, જો 0 નથી થતો તો ફેક્ટર પાડવાની જરૂર નથી. બરાબર. એવી જ રીતે આપણે થર્ડ એક્ઝામ્પલ જોઈએ તો થર્ડ એક્ઝામ્પલમાં આપણે ડિવિઝન વાળો પાર્ટ ચેક કરી 2x³ 9x² 12x અને -4. તો એ આખામાં આપણે x બરાબર 2 મૂકીએ, 2³ ઇઝ 8, 8 મલ્ટીપ્લાય 2 ઇઝ 16. સો ફર્સ્ટ ટર્મ તમને 16 મળે. સેકન્ડ ટર્મમાં હું 2 મૂકું, 2² ઇઝ 4, 4 મલ્ટીપ્લાય 9. થર્ડ ટર્મમાં આપણે 2 મૂકીએ તો 12 મલ્ટીપ્લાય 2 24 અને -4. જોજો આ ટર્મનું આપણે સિમ્પ્લિફિકેશન આપીએ તો 0 મળે છે, મળે છે. તો એટલા માટે આપણે ફેક્ટરાઇઝેશન કરવું પડશે. ફેક્ટરાઇઝેશન માટે આપણે અંશમાં x³ વાળું ટર્મ આપ્યું છે તો x³ વાળું આપે, x² વાળું આપે કે x⁴ વાળું આપે, બધામાં આપણી આ ફેક્ટરાઇઝેશનની મેથડ વર્ક કરશે. સો x³ -5x² પ્લસ 8x અને -4 માં આપણે ફેક્ટર લઈએ તો ફર્સ્ટ x³ નો કોએફિશિયન્ટ છે 1, x² નો કોએફિશિયન્ટ -5, x નો કોએફિશિયન્ટ 8 અને કોન્સ્ટન્ટ ટર્મ -4. તમને સિક્વન્સ આપેલી જ છે કે પહેલા x³ વાળો પાર્ટ, x² વાળો, x અને કોન્સ્ટન્ટ ટર્મ, એટલે તમારે કંઈ ચેન્જ કરવાની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ તમને 8x છે એ આગળ આપે અને 5x² છે એ પાછળ આપશે તો તમારે સિક્વન્સ પ્રમાણે જવું પડશે. પહેલા 3 પાવરનો કોન્સ્ટન્ટ, 2 પાવરનો, ફર્સ્ટ પાવરનો અને કોન્સ્ટન્ટ, એ સિક્વન્સમાં જ હોવા જોઈએ. હવે તમને લિમિટ આપેલી છે 2 તો આપણે 2 સાથે ફેક્ટરાઇઝેશન કરીએ. 1 + 0 ઇઝ 1, 1 મલ્ટીપ્લાય 2 ઇઝ 2, -5 + 2 ઇઝ -3, -3 મલ્ટીપ્લાય 2 ઇઝ -6, 8 - 6 ઇઝ 2, 2 મલ્ટીપ્લાય 2 ઇઝ 4, -4 + 4 ઇઝ 0. સો 0 થી આપણે સ્ટાર્ટ કર્યું અને એન્ડિંગમાં આપણને 0 મળે છે. ઇટ વિલ બી ફેક્ટર ઇઝ રાઈટ. સો ફર્સ્ટ આપણે પાર્ટ જે નંબર સાથે આપણે ફેક્ટર પાડ્યો છે એને આપણે x માંથી બાદ કરીને લખીએ. હવે સેકન્ડ ફેક્ટર માટે હાઈએસ્ટ પાવર છે x³ છે એનાથી એક લેસ પાવર લેવાની છે. તો લેસ પાવર એટલે x². ફર્સ્ટ ટર્મ છે એ x² નો કોએફિશિયન્ટ છે, પછી સેકન્ડ ટર્મ છે એ x નો કોએફિશિયન્ટ છે અને થર્ડ કોન્સ્ટન્ટ ટર્મ એ આપણે કમ્બાઈન કરીને લખીએ તો x² -3x અને +2. આ આપણને અંશના ફેક્ટર મળ્યા. બરાબર છે. એ જ રીતે આપણે છેદના ફેક્ટર પાડી કે 2x³ -9x² +12x -4. તો એમાં x³ નો કોએફિશિયન્ટ છે 2, x² નો -9, x નો 12 અને કોન્સ્ટન્ટ ટર્મ -4
અને એનું ફેક્ટોરાઇઝેશન વિથ 2. સો 0 મૂકીને સ્ટાર્ટ કરીએ. 2 + 0 is 2. 2 × 2 4. -9 + 4 is -5. -5 × 2 is 10. અને 12 - 10 is 2. 2 × 2 is 4. -4 + 4 is 0. So first factor is x - 2 અને સેકન્ડ ફેક્ટર x³ માંથી એક પાવર લેસ કરી નાખો એટલે x² x અને કોન્સ્ટન્ટ ટર્મ. સો 2x² - 5x અને +2. આ આપણું ફેક્ટોરાઇઝેશન થઈ ગયું. હવે આપણે એવું જોઈએ કે અંશના ફેક્ટરમાં વધારાનો જે ફેક્ટર છે એ x² વાળા પાર્ટમાં છે અને છેદના ફેક્ટરમાં એક જે રિમેઇનિંગ ફેક્ટર છે એ x વાળા પાર્ટમાં છે. તો એ ડિનોમિનેટરનો ફેક્ટર છે એ ચેક કરો. એમાં ફરી પાછી લિમિટ મૂકો x = 2. અહીંયા આપણે ફરી પાછી લિમિટ મૂકીએ તો 2² 4. 4 × 2 is 8. 5 × 2 is 10. એટલે 8 - 10 is -2 અને લાસ્ટ ટર્મ +2. -2 + 2 અગેન 0 મળે છે. અગેન 0 મળે છે તો સેકન્ડ ટાઈમ તમારે ફેક્ટોરાઇઝેશન કરવું પડશે. એટલે ફરી પાછા જે આ પાર્ટ છે એના ફેક્ટર પાડીએ અને ડિનોમિનેટર વાળું ટર્મ છે હજી એક વખત એના ફેક્ટર પાડીએ. 2 વખત ફેક્ટર પાડીને 2 ફેક્ટર કેન્સલ કરશું ત્યારે આપણને ફાઇનલ લિમિટ મળશે. તો હજી x² - 3x + 2 છે એના ફેક્ટર પાડીએ તો x² નો કોએફિશિયન્ટ 1, x નો કોએફિશિયન્ટ -3 અને લાસ્ટ ટર્મ 2. એનું ફેક્ટોરાઇઝેશન વિથ 2 લઈએ. સો 1 + 0 is 1. 1 × 2 is -1. -2 -1 × 2 is -2 અને 2 - 2 is 0. સો આપણે એક ફેક્ટર જે લિમિટ 2 થી પાડ્યો છે એને x - 2 પહેલું ટર્મ અને બીજું ટર્મ કે 1 અને -1 મળ્યા છે તો x² ની એક લેસ પાવર લઈ લઈ. x² થી લેસ પાવર એટલે x અને સેકન્ડ ટર્મ ઈ કોન્સ્ટન્ટ ટર્મ x - 1 વાળો પાર્ટ લખીએ. એટલે આપણે જે x² વાળો x² - 3x + 2 જે છે એના ફેક્ટર x - 2 અને x - 1 પાડ્યા છે. તો ટોટલ x³ વાળા ટર્મના 3 ફેક્ટર પડ્યા. x - 2, x - 2 અને x - 1. એવી જ રીતે આપણે 2x², 5x અને +2 ના ફેક્ટર પાડીએ તો x² નો કોએફિશિયન્ટ 2, x નો કોએફિશિયન્ટ -5 અને કોન્સ્ટન્ટ ટર્મ 2. એનું ફેક્ટોરાઇઝેશન વિથ 2. 2 + 0 is 2. 2 × 2 is 4. -5 + 4 is -1. -1 × 2 is -2 અને 2 - 2 it will be 0. સો ફર્સ્ટ ફેક્ટર તમારે લિમિટ ઉપરથી x - 2 લખી જ નાખવાનો છે અને સેકન્ડ ફેક્ટર આપણે હાઈએસ્ટ પાવર x² થી એક લેસ પાવર લઈ તો x તો 2x - 1 બેને કમ્બાઈન કરીને લખી નાખીએ. એટલે x³ વાળા ડિનોમિનેટરના પાર્ટને ટોટલ 3 ફેક્ટર પડ્યા. x - 2, x - 2 અને 2x - 1. હવે અંશના આપણે જે ફેક્ટર પાડ્યા છે એ અંશમાં લખી દઈ અને છેદના જે ફેક્ટર પાડ્યા છે એ આપણે છેદમાં લખી દઈ. તો કે અંશના ફેક્ટર છે x - 2, x - 2 અને x - 1 અને છેદના જે ફેક્ટર પાડ્યા છે એ x - 2, x - 2 અને 2x - 1. એ બેમાંથી x - 2 અને x - 2 વાળા બે ફેક્ટર કેન્સલ થાય છે. જે ફેક્ટર બાકી રહે છે એમાં ફરી પાછું આપણે ચેક કરીએ કે લિમિટ ડિનોમિનેટરની 0 મળતી નથી કે મળે છે. સો આપણે ડિનોમિનેટરમાં 2 મૂકીને ચેક કરીએ તો 2 × 2 4. 4 - 1 is 3. તો હવે ડિનોમિનેટર 0 થતો નથી તો એમાં લિમિટ મૂકી દો x = 2. સો 2 × 2 -1. 2 - 1 is 1 and 4 - 1. So 1/3. આ એક્ઝામ્પલની લિમિટ તમને કેટલી મળી? 1/3.